નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર દેવું જરૂરી હે ભાઈ કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર આપણે કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપતા નથી. ઓપ્શન ટ્રેડિંગ રિસ્કી છે, ફૂલ ખતરારૂપ છે. છતાંય કરવું હોય તો ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને કરવું, જેથી કરી રિસ્ક રિવોર્ડને તમે મેન્ટેન કરી શકો. હવે નિફ્ટીના સ્પોટનો ચાર્ટ તો આજે સ્ક્રીનશોટ મારવાનો રહી ગયો. હવે બીજી વાર મજૂરી કરવામાં આવશે નહીં, પણ સમજી લઈએ. કાલે એક એવી ચર્ચા થઈ હતી, અહીંયા એક મેં મિડલ ઝોન આપ્યું હતું, બરાબર, આ એરિયામાં, કે ભાઈ આની ઉપર આપણે વિચારી શકીએ અપસાઇડ માટે. ક્યાં સુધી? આ ઝોન સુધી આપ્યું હતું મેં, થોડુંક દૂર રહી ગયું, બરાબર. જ્યાં સુધી આપણે લઈ જવું હતું ને ત્યાં સુધી ગયું છે, અને ત્યાંથી જ પુટનું પ્રીમિયમ બ્લાસ્ટ થયું છે, જ્યાંથી આપણે કરવું હતું ત્યાંથી, બરાબર. તો મસ્ત મજાની ઓપોર્ચ્યુનિટી કોલમાં પણ મળી, લોજિક મુજબ મળી, અને મસ્ત મજાની ઓપોર્ચ્યુનિટી પુટમાં પણ મળી. સમજીએ હવે આપણે સીધા પ્રીમિયમ ઉપર, બરાબર. વધારે ચર્ચા કરતા નથી. પ્રીમિયમ હતા આપણા, એક જ મિનિટ મિત્રો, હા ચાલો. નેટ એન્ડ ક્લીન શબ્દો બ્લેક લાઈન એટલા માટે મારી છે, બરાબર, કે 103 ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય, ફરી તમને 90-91 ની આજુબાજુ મળે તો 134 ના ટાર્ગેટ માટે જઈ શકાય, વધીને 140, 134 થી 140 વધીને. તમે આ કેન્ડલનું ક્લોઝિંગ જો. એક મિત્રનો મને મેસેજ હતો કે સાહેબ આ એરિયામાંથી આ પિન બાર ઉપર મેં એન્ટ્રી કરી હતી, બરાબર, અને આ કેન્ડલ જ્યારે આવી ત્યારે મારો એસએલ ખવાઈ ગયો, બરાબર. ભાઈ આટલી ઊંચી એન્ટ્રી બને ખરી? ના બને, અને કરાય પણ નહીં, બરાબર. કેમ કે મેં તમને એન્ટ્રી પોઈન્ટ આપ્યો તો 90-91 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. હા, આ એરિયામાં ક્યાંક કરી હોય તો એ ઠીક છે, બરાબર. પણ ડાયરેક્ટ એ રીતે આટલી પિન બાર ઉપર ક્લોઝ કરી તો અહીંયા એન્ટ્રી બને નહીં. એને થોડુંક તો નીચે આવવા દો ભાઈ. રિસ્ક રિવોર્ડ આપણો મેન્ટેન થવો જોઈએ, ફૂલ દાદાગીરીથી. સોરી મિત્રો, એટલે કહેવાનો મારો ભાવાર્થ હશે કે આ જગ્યાએ આપણે એન્ટ્રી કરીએ છીએ તો આપણો એસએલ આ આવે ભાઈ, આ નહીં. અહીંયાથી કરવાની છે એન્ટ્રી મારા વાલા, બરાબર. તો અથવા તો આ ગ્રીન કેન્ડલના કન્ફર્મેશન પછી કરવાની છે તો શ્યોરિટી વાળી છે, બરાબર. બાકી જો તમારે સપનું આવે એ રીતનો ટ્રેડ કરવો હોય કે કદાચ અહીંથી આમ થઈ શકે, જેની પાસે નોલેજ છે એ અહીંયાથી ડોટ લેવલ ઉપરથી એન્ટ્રી મારી શકતું હતું, બરાબર. આ જગ્યા ઉપરથી એન્ટ્રી બનતી હતી, તો એને એ ખબર હોવી જોઈએ કે મારો એસએલ આ છે, બરાબર. એટલે એન્ટ્રી રાઈટ જગ્યા ઉપર જ કરી છે તમે. આ કેન્ડલના કન્ફર્મેશન પછી કરી છે તો એને ડીપ આવવા દેવાની જરૂર હતી, બરાબર. આ તમારી ભૂલ હતી. બીજી વસ્તુ, મેં એક્ઝેક્ટ ટાર્ગેટ આપ્યો હતો 134, કે આની ઉપર મને દેખાતું નથી, કેમ કે એક ફ્રેશ રિટ્રેસમેન્ટ બાકી હતું, બાકી કાંઈ છે નહીં, બરાબર. પણ ક્લોઝ આપી છે તો આપણે માનવું પડે. જેમ છેલ્લે હીરો0માં કોલે ઉપર ક્લોઝ આપ્યું હોય તો આપણે માનવું પડ્યું કે ભાઈ ચલો કોલ લઈ લઈએ, બરાબર, માનવું પડે. આપણા વ્યૂથી વિરુદ્ધ હોય પણ ચાર્ટ એવું કહે છે કે આ લઈ લ્યો તો લેવું પડે, શું થાય, બરાબર. મારી સાથે એક મિત્ર હતા આજે, ઉદયભાઈ, એને જો એ કદાચ આ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો કે જ્યારે હીરો0માં કોલનું સેટઅપ બન્યું ત્યારે હું એવું બોલ્યો હતો કે વ્યૂ તો મારો ડાઉન સાઈડનો છે, પણ હવે સેટઅપ કોલનું બને છે તો કરવું પડશે, બરાબર. એટલે
ચાર્ટ કેમ કરવાનું છે, આપણું મગજ કેમ કરવાનું નથી. બરાબર. તો સરસ મજાની આ એક બ્લાસ્ટ મુવમેન્ટ મળી. સાથે સાથે પુટ ડે પણ મસ્ત. હજુ ઉધરસનું પ્રમાણ છે મિત્રો, થોડું અવાજ તો ખુલી ગયો છે. ક્લીન એવું કીધું હતું કે 74 ને બ્રેક કરશે ને તો આ ઝોનને સપોર્ટ કરશે નહીં, આ ઝોનમાં સપોર્ટ લેશે નહીં ભાઈ. બરાબર. તો પછી એની જગ્યા ક્યાં છે? અહીંયા. અને લગભગ એની આજુબાજુ 40 41 2.5 પોઈન્ટનો ફેર છે. હવે એટલો તો રે ભાઈ. બરાબર. સાવ દોઢ તો ના આવે ને. મસ્ત મજાની એક પિન બાર કેન્ડલ બનાવી, એનું એક રિટ્રેસમેન્ટ આ રેડ કેન્ડલથી આપ્યું. 2 પોઈન્ટના કે 3 પોઈન્ટના સ્ટોપ લોસથી આ ટ્રેડ લેવા મળતો હતો કચરાના ભાવે. ચાલો લઈ લ્યો. બરાબર. અહીંયા આપણે 3 પોઈન્ટમાં બરબાદ થવાના નથી. બરાબર. આ ક્લિયર છે. મસ્ત મજાનો ટાર્ગેટ અહીંયાથી 2x. પણ આ ટ્રેડ હોલ્ડ કરવા માટે તમારી પાસે નોલેજ જોઈએ. તો આ ટ્રેડ બધા દેખાય. બરાબર. આ બધા ટ્રેડ તમે વિચારો કે નિફ્ટી 100-150 પોઈન્ટમાં રમે છે અને છતાં પણ આપણે આ 2x કરીએ છીએ. આ મુવમેન્ટ 40 પોઈન્ટની, આ મુવમેન્ટ 40 પોઈન્ટની. બરાબર. તો આ 2x ત્યારે થાય કે જ્યારે તમે એને એકદમ તળિયે, કેવું, અનડેવલપ એરિયામાં પકડો તો. અને તમને ખબર હોવી જોઈએ કે આ એરિયો ડેવલપ થશે. બરાબર. તો મસ્ત મજાનો ટ્રેડ મળ્યો આપણે. બરાબર. પણ હાલની પોઝિશનમાં જે રેન્જની અંદર માર્કેટ ફસાયેલું છે, એટલે વન સાઇડેડ મૂવમેન્ટ ભૂલી જાજો. બતાવું છું તમને કયા એરિયાની ઉપર આવી શકે. પણ હાલની પોઝિશનમાં આવી કેન્ડલો જોવા મળશે. દેખાય મોટી. પછી તો કે નાગિન ડાન્સ. બરાબર. પણ આ કેન્ડલને પકડવીને એના માટે એજ્યુકેશન જોઈએ. કોર્સવાળા મિત્રો ખાસ આજ કોમેન્ટ કરજો કે કમસે કમ આ માર્કેટને સમજતા તો શીખી ગયા છો કે કેમ. અને જે પેલા દે કોલ ને દે પુટ કરતા હતા એ કેટલું ઓછું થયું. આ તમામ જે કોર્સ બાય કર્યો છે ને મિત્રોની કોમેન્ટ જોઈએ મારે. બરાબર. જે દિવસમાં 15 20 ટ્રેડ કરતા હતા એને 4 ટ્રેડ દેખાતા થઈ ગયા, 2 ટ્રેડ દેખાતા થઈ ગયા છે કે કેમ. બરાબર. તમામ મિત્રોની આજ ફરજિયાત કોમેન્ટ જોઈએ. હવે સમજી લ્યો સેન્સેક્સ, કે સેન્સેક્સની અંદર આપણે શું જોવા મળ્યું. આજે નિફ્ટી અને સેન્સેક્સનું જે ચાર્ટ છે પ્રીમિયમનો, એ તદ્દન અલગ બિહેવ કરતો હતો. આમાં ક્લોઝિંગ નથી એટલે અહીંયા લો બ્રેક કર્યો. પેલામાં ક્લોઝિંગ હતું એટલે ના કર્યો. પ્રશ્ન થતો હશે તમને આ. બરાબર. એટલે મેં જવાબ આપ્યો છે. બરાબર. જો આની ઉપર ક્લોઝિંગ હત તો પુલબેક સાથે કન્ટિન્યુ કરત, પણ નથી તો લો બ્રેક કર્યો છે અને ફરી ઉપર નીકળું તો એન્ટ્રી બને. બરાબર. મસ્ત મજાના સમજાવ્યું હતું કાલે કે યા તો 109 ની નીચે તોડે ને ફરી ઉપર નીકળે તો આપણે આમાં ટ્રાય કરશું. બાકી આપણે 109 ની નીચે આને ભૂલી જશું. બરાબર. અને 109 ની નીચે 0. બરાબર. આ ધ્યાનથી સમજજો. જો ફરી ઉપર નથી નીકળી શકતું તો એની જગ્યા 0 છે. બરાબર. તો અહીંયાથી મસ્ત મજાનો 2x જે લોકોએ આમાં એટેમ્પ્ટ માર્યો છે, આની અંદર આ જગ્યા ઉપર મસ્ત મજાની સોરી ભાઈ, આ તો કાલનું છે. આ પ્રીમિયમ જે આપણા એનાલિસિસ વાળું હતું એ પ્રીમિયમ ઊભું થઈ શકવું નથી. બરાબર. અને એમાં એટેમ્પ્ટ મારી પણ શકાય નહીં. લાસ્ટમાં એક 0-0 આપણે આપ્યો હતો 2.27 ચર્ચા કરીએ. બરાબર. એની તમને હવે એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ પ્રીમિયમ 14 રૂપિયાથી લગભગ 120-130 જતું રહ્યું. તમે આની રીલ ના બનાવી, તમે આની બનાવી. ભાઈ જે વસ્તુ લોજિક મુજબ જાય ને એની રીલ બને. જે ટ્રેડની પાછળ તમારા લોજિક હોય, તમારી પાસે કન્ફર્મેશન હોય, બરાબર, અને એ ટ્રેડ જાય ને તો એ લોજિક મુજબનો ટ્રેડ કહેવાય. જ્યારે મેં તમને ચાર્ટ શેર કર્યો ત્યારે આની આ રેડ કેન્ડલ બનતી હતી.
બરાબર. એટલે મેં તમને એવું લખ્યું હતું કે કન્ફર્મેશન સાથે જજો. બરાબર. આની અંદર મસ્ત મજાની એક ગ્રીન કેન્ડલ રેઝિસ્ટન્સની ઉપર ક્લોઝ થઈ ગઈ હતી. એના ઉપર નેક્સ્ટ રેડ કેન્ડલ ક્લોઝ થઈ ગઈ હતી. બરાબર. બસ આ કેન્ડલ બનતી હતી એટલે મેં એમ કીધું હતું કે ભાઈ રિસ્ક રિવોર્ડ મેન્ટેન કરજો. બરાબર. એટલે આ કેન્ડલ જ્યારે ડીપ આવી તો આમાં એન્ટ્રી બનતી હતી ભાઈ. કેમ કે અહીંયા જ્યારે આ ડીપ આવે છે આ કેન્ડલ અથવા તો આ કેન્ડલ ત્યારે માત્ર નાનો એવો સ્ટોપ લોસ રહે છે. આની નીચે ખાલી તમારે 2-5 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખવાનો છે કે ભાઈ આની નીચે 2-4 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખીને બેસીએ ખવાઈ જશે દઈ દેશું. પણ અહીંયાથી ટાર્ગેટ આપણો આ છે 139 અને લગભગ 135-137 નો હાઈ મારે છે. હવે 41 થી 137 અને એ પણ માત્ર ને માત્ર 7-8 પોઈન્ટના સ્ટોપ લોસ સાથે તમને લેવા મળે છે. એમાં આ ગ્રીન કેન્ડલ ક્લોઝ થઈ ગયા પછી તો કન્ફર્મ હતું કે ભાઈ અહીંયાથી એન્ટ્રી કરો, આ સ્ટોપ લોસ મારો, આ ટાર્ગેટ છે. બરાબર. તો 100 પોઈન્ટ કોણ આપે ભાઈ 5-7 પોઈન્ટના એસએલ થી? બીજી વાત, આ અહીંયા સુધી જ જવાનું હતું. હા, ઓટીજી વાળાને આ કન્ફર્મેશન હશે કે આ લો બ્રેક થઈ ગયો છે, હવે જો આની ઉપર નીકળશે ને તો કદાચ આની પોસિબિલિટી છે ને જો આ અહીંયાથી રિજેક્શન મારશે તો અહીંયા 15-17 રૂપિયા દેવામાં કંઈ વાંધો છે નહીં. પણ આ ટ્રેડે જ્યારે કન્ફર્મેશન આપ્યું ત્યારે એ પ્રીમિયમ ઘણું હાઈ જતું રહ્યું હતું. તો હવે 76 થી તમારું રિસ્ક 17 એટલે 60 પોઈન્ટના રિસ્કની સામે લગભગ અહીંયા 60 પોઈન્ટ આપ્યા છે. તો આ ટ્રેડ ન બને લોજિક મુજબ. હા, જે મિત્રોએ આમાંથી એક્ઝિટ થઈ મારા જેવાએ અને અહીંયા ઘૂસ્યા છે એ વસ્તુ અલગ છે. બરાબર. કે અહીંયા આપણે 110 પોઈન્ટ લીધા છે તો એમાંથી આ 17 પોઈન્ટ કે 18 પોઈન્ટ કે 20 પોઈન્ટ આપણે બલિદાન દેવા માટે દઈ દઈએ. બરાબર. પણ તો આ કહાની છે બલિદાનની, શ્યોરિટીની નથી. બરાબર. એટલા માટે આ રીલ નથી બનાવી. તો સમજદાર મિત્રોને ઈશારો કાફી, ઘણું ખરું કીધું છે. બરાબર. બાકી તો આપ સમજદાર છો સૌ. બરાબર. માર્કેટ છેલ્લા લાસ્ટ સોમવારથી લઈ અને આજ દિન સુધીમાં નથી અહીંયા 24,031 તોડ્યું, નથી અહીંયા 24,233 તોડ્યું. તો આ 200 પોઈન્ટની અંદર એ નાગિન ડાન્સ કરે છે ભાઈ. અને છતાંય આપણે 2x કરીએ છીએ. તો આ નાની વસ્તુ નથી મિત્રો, યાદ રાખજો. બરાબર. આ જે લેવલ છે જે તમને હું આપું છું અને જે લોજિક આપું છું એની પાછળ મિનિમમ 1.5 થી 2 કલાકનો ટાઈમ જાય છે ત્યારે આટલા સટીક અને પરફેક્ટ લેવલ નીકળે છે. બરાબર. તો સમજી લેજો, જ્યાં સુધી 323 બ્રેક ન થાય ત્યાં સુધી આપણે સ્ટ્રોંગ બુલિશ નહીં થાય, જ્યાં સુધી 823 બ્રેક ન થાય. કેટલા? 823. બરાબર. ત્યાં સુધી આપણે બિયરિશ નહીં થઈએ. ક્લિયર એન્ડ કટ. ત્યાં સુધી આ માર્કેટ આ જ રીતના ડાગીન ડાન્સ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. 323 બ્રેક થયું તો યા તો કન્ટિન્યુ કરી લેશે. સમજો ધ્યાનથી, બ્લાસ્ટ મુવમેન્ટ ક્યારે આવી શકે? 323 બ્રેક થયું તો યા તો પુલબેક સાથે કન્ટિન્યુ કરશે. બરાબર. પણ જો 323 બ્રેક થયા પછી જો 233 ના ઝોનમાં અંદર ઘૂસ્યું એટલે 823 ના દર્શન કરાવી દેશે. આને કહેવાય બ્લાસ્ટ મુવમેન્ટ. બરાબર. સમજો ધ્યાનથી, નોટ ડાઉન કરવું કરી લેજો. અથવા તો 823 બ્રેક થયું, 725 એ આવ્યું, 823 ને રિટેસ્ટ મારીને કન્ટિન્યુ કર્યું તો ઠીક છે. પણ જો પાછું 823 ના ઝોનમાં ઘૂસ્યું એટલે 233 બતાવી દેશે. બરાબર. નજર રાખજો જેથી આવું થાય ત્યારે. બરાબર. આ અનુભવના ઓટલેથી છે. ક્યાંથી? અનુભવના ઓટલે. ત્યાં સુધી
આવો ને આવો જ નાગિન ડાન્સ ચાલુ રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિડીયો થોડો ચોટે છે, એક જ મિનિટ મિત્રો. હવે નહીં ચોટે. એટલે એક પરફેક્ટ મુવમેન્ટની રાહ જોજો, પરફેક્ટ એરિયાની રાહ જોજો, અને સેટઅપ બને પછી આવી કેન્ડલ માટે તૈયાર રહેજો. બરાબર? મળશે આપણે જ્યાં સુધી આ બધા ઝોન બ્રેક નહીં થાય ને 823 અને 233 અને એના ઉપરનું 323, ત્યાં સુધી આવી મુવમેન્ટો જોવા મળશે આપણે. બરાબર? સમજી લ્યો. આની ઉપર નીકળે 126 ની ઉપર, બરાબર, એનો એક રિટ્રેસમેન્ટ આવે તો કન્ટિન્યુએશનમાં જઈ શકીએ 233. અને જો 233 ફ્લોમાં બ્રેક થાય તો લાસ્ટ રેઝિસ્ટન્સ એનો 24,323. બરાબર? હવે આની નીચે નીકળે ક્યાં? 24,031. અને આ ઝોન ને રિટેસ્ટ કરી લે અથવા તો ગેપ ડાઉન ઓપન થાય. જો ભાઈ 24,000 જે આ રાઉન્ડ લેવલ છે ને, એ મને નથી લાગતો આ બે લેવલ કે યા તો એને ગેપ અપ કરીને તોડવું પડે અને યા તો એને ગેપ ડાઉન કરીને તોડવું પડે. લાઈવ માર્કેટમાં તો મને નથી લાગતું કે આ લોકો તોડવા દેશે. બરાબર? આ ક્લીન વસ્તુ છે. તો થોડું ગેપ ડાઉન થાય, ક્લોઝ કરે, ફરી આ એરિયાને રિટ્રેસમેન્ટ આવે ને તો અહીંયા બાયમાં ફસાતા નહીં. તો અહીંથી શોર્ટનું વિચારજો. પહેલો ટાર્ગેટ 923 ને બીજો 823, 937 અને 823. બરાબર? તો ધ્યાનથી આ વસ્તુ સમજજો કે જો લાઈવ માર્કેટની અંદર આમ ઓપન થશે ને, ક્લોઝ કરશે ને, તો એ કદાચ જો ફરી ઉપર ક્લોઝ કરાવી દીધું ને તો ટ્રેપ કરી જશે. પણ એક 15 મિનિટ ક્લોઝ જ નીચે કરી દે ને સીધી, પછી એનું રિટ્રેસ મારે ને તો માની લેશું આપણે કે હવે આને ડાઉન જવું છે. બરાબર? બાકી આ રેન્જ જે છે ને 24,100 અહીંયા સુધીની આ રેન્જની અંદર છે ત્યાં સુધી નાગિન ડાન્સ જ છે ભાઈ. આમાં બહુ લાંબુ કંઈ છે નહીં. આ રેન્જમાં જ્યાં સુધી માર્કેટ છે ને ત્યાં સુધી હાચવીને જ હાલવાનું. બરાબર? યોગ્ય ઓપોર્ચ્યુનિટીની રાહ જોવાની, સેટઅપ મુજબ મળત કરવાનું, બાકી આરામ કરવાનો ચીલ્ડ એસી કરીને. બરાબર? તો ઓવર ટ્રેડિંગ ન કરતા આ ઝોનમાં. સમજી લ્યો પ્રીમિયમ. આજે થોડો ટાઈમ છે કેમ કે હજી 11:15 જ થયા છે. બરાબર? એટલે થોડી ચર્ચા કરીએ છીએ. બાકી તો 180ની સ્પીડે જતું હોય. અને આજે બે જ પ્રીમિયમ છે. 24,100 કોલ છે ભાઈ. આજે પ્રીમિયમ થોડા ચેન્જ કર્યા છે. બાકી આવે છે તો એ જ, પણ ન મજા આવી એટલે આજે કરી નાખ્યા. બરાબર? કોલનું પ્રીમિયમ થોડું હાઈ છે પણ એડજસ્ટ થઈ જાય એવું છે. મોર્નિંગમાં 133ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરે, ફરી તમને 122, 120, 115 ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય. 110. બરાબર? પણ કમ્પ્લીટ સપોર્ટિવ કેન્ડલ જોઈએ. બરાબર? તો 168ના ટાર્ગેટ માટે જઈ શકીએ. કાલની જેમ અહીંયા 50 પોઈન્ટ છે. કેટલા? 50. બરાબર? આની ઉપર એક 15 મિનિટ સ્ટ્રોંગ ક્લોઝ થાય, ધ્યાનથી સમજજો. ફરી એનું રિટ્રેસમેન્ટ 133ની આજુબાજુ આવે તો અહીંયાથી 216ના ટાર્ગેટ માટે જઈ શકાય. 2x. સેકન્ડ 2xની પોસિબિલિટી. મોર્નિંગમાં 103ને બ્રેક કરી દે, ફરી ઉપર ન નીકળી શકે અને 46ની આજુબાજુ આવે, આ ઝોનમાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી પણ 2x. બે ઝોન 2x ના છે. ત્રીજી પોસિબિલિટી, એક તો 2x આની ઉપર સીધું જાય તો, બરાબર, બીજું 2x અહીંયા આવે તો, સીધું જાય તો ફરી એનું રિટ્રેસમેન્ટ જોઈએ. બરાબર?
ત્રીજું 2x ની પોસિબિલિટી ક્યાં છે સમજાવો. 2x તો નહીં પણ મિનિમમ 60 થી 70%. મોર્નિંગમાં આ રીતે આમ આટલે સુધી આવે, બરાબર. અહીંયાથી આની ઉપર આવીને ક્લોઝ કરે, ફરી એનું રિટ્રેસમેન્ટ ડીપ આવે, બરાબર. 80 ની આજુબાજુ 70 ની આજુબાજુ આવે તો બરાબર. વધારે ડીપ અહીંયા જ નહીં આવે તો આ નહીં નીચે આવે, પણ થોડું ઘણું આવી જાય અને આ ઝોનમાંથી ક્યાંયથી પણ સપોર્ટ લે તો અહીંયાથી પણ 2x. એટલે 2x ની પોસિબિલિટી ગોતવાની, ક્યાંથી 2x થશે. ભલે એમાં આપણે 70% કે 60% પ્રોફિટ લઈને નીકળી જાય, 2 નંબરની વાત છે, પણ જગ્યા તો એવી જ ગોતવાની છે કે જ્યાંથી 2x થઈ શકે. બાકી હાથ નાખવાનો થતો નથી, બરાબર. 3 જગ્યા આપી છે મેં. આવું થાય તો થશે, બરાબર. નહીં થાય એવું તો આપણે એમાં કંઈ કરી શકવાનું નથી, બરાબર. 24,000ના પુટમાં જોઈ લઈએ. જો મોર્નિંગમાં 118 ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરી દે તો આ અહીંયા ક્લોઝ કરી દેશે, આ અહીંયા આવશે. આપણે આને લઈ જશું 183, પણ ક્લોઝ કર્યા પછી ડાયરેક્ટ ઘૂસવાનું નથી. પછી એને એક રિટ્રેસમેન્ટ આ એરિયા સુધી આવવા દેવાનું છે. પછી 90 થી 100 ની આજુબાજુ ક્યાંય પણ આવે અને અહીંયાથી તમારી એન્ટ્રી બને તો 183 પેલો ટાર્ગેટ. અને જો આની ઉપર ફ્લોમાં નીકળે તો એસએલ ટ્રેલિંગ સાથે 245 સુધી જઈ શકે, બરાબર. તો ત્યારે અહીંયા પ્રીમિયમ શું કરે છે નજર રાખજો, બરાબર. કેમ કે આ 0 લેવલ છે, મતલબ સ્ટ્રોંગ બ્લેક લાઇન છે આપણી. ઓટીજીની બ્લેક લાઇન છે તો થોડી મજબૂત તો હોય, બરાબર. તોડી નાખે તો ઠીક છે, બાકી નજર રાખજો. આ ફર્સ્ટ પોસિબિલિટી કીધી. સેકન્ડ પોસિબિલિટી, એવું જરૂરી નથી કે આ 75 ને હોલ્ડ જ કરી લેશે. આપણે તો દરેક પોસિબિલિટી ઉપર ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા આમ કરશે તો હું આમ કરીશ, બરાબર. અહીંયાથી આને બ્રેક કરી દીધું, બરાબર. આ ઝોનને 49 તોડી નાખ્યું તો અહીંયા જશે. જોવાનું એ છે કે આની ઉપર ક્લોઝ કરે છે કે નહીં. ઉપર ગયું, નીચે આવીને ક્લોઝ કરી દીધું અહીંયા, તો આ પ્રીમિયમની પોસિબિલિટી છે કે અહીંથી આમ 49 ની ઉપર આવીને ક્લોઝ કરે. ધ્યાનથી સમજો. અહીંયાથી આમ નીચે આવે, ઉપર આવીને અહીંયા આવીને ક્લોઝ કરે તો આનો એક રિટ્રેસમેન્ટ ઉપર અહીંયાથી એન્ટ્રી કરી શકાય અને પહેલો ટાર્ગેટ આ ક્લોઝિંગ, બીજો 118 તો અહીંયાથી પણ 2x, બરાબર. થર્ડ 2x કે ધારી લ્યો કે અહીંયા આમ ગયું, આમ આવ્યું અને આને પણ તોડી નાખ્યું 27 ને, તો આ ઝોને આવી જશે આ પ્રીમિયમ, બરાબર. તો 27 ને તોડ્યા પછી પાછી આ બ્લેક લાઇન છે. જો અહીંયાથી આમ ઉપર નીકળું તો આનો પહેલો ટાર્ગેટ આવશે આ ઝોન અહીંયાથી, જે લગભગ 65 થી લઈને 70 ની આજુબાજુ છે, બરાબર. બીજો ટાર્ગેટ આવશે 91, બરાબર. અને આ અહીંયાથી આમ આવે, આમને આમ જાય તો પછી આ હાયર આઈ કન્ટિન્યુ કરશે. ધેટ્સ ઇટ. આનાથી વિશેષ કંઈ છે નહીં, બરાબર. તો કોર્સવાળા મિત્રો આજ ખાસ કોમેન્ટ કરજો, કેમ કે મારે જોવું છે કે ભાઈ તમે ઓવર ટ્રેડિંગ બંધ કર્યું છે કે કેમ, બરાબર. ખરેખર માર્કેટનો વ્યૂ અને સ્ટ્રક્ચર દેખાય છે ખરા, બરાબર. આજે તમારી કોમેન્ટ જોઈએ, કેમ કે 50 વિડીયો આપણે અપલોડ કર્યા છે. 50 વિડીયોમાં મારો 100% એફર્ટ મેં નાખ્યો છે, બરાબર. તો કોમેન્ટ જોયા જ તમારી. અને ફ્રી એનાલિસિસ વાળા મિત્રો પણ ખાસ કોમેન્ટ કરજો કે એટલા ટાઈમથી તમે મને જોવો છો તો તમે કેટલું શીખ્યા છો, બરાબર. દરેક મિત્રો આ વિડીયોને કમસે કમ 5 વ્યક્તિને શેર કરજો. ઇન્સ્ટાગ્રામની અંદર જોતા હોય એ મિત્રો, યુટ્યુબની અંદર જોતા હોય એ મિત્રો, કેમ કે આપણા જ મિત્રો સુધી જો શેર થશે, વિડીયોને તમે જેટલો શેર કરશો એટલું યુટ્યુબ અને ઇન્સ્ટાનું અલ્ગોરિધમ બીજા મિત્રોને ડિસ્પ્લે કરશે. તો આપણા જ ભાઈઓ ઓવર ટ્રેડિંગથી બચી જશે.
અને આપણો જે ગોલ છે એ એક સાર્થક થશે. બરાબર? તો જોઈએ કેવો સપોર્ટ કરો છો. બાકી આટલું ડીપલી મને નથી લાગતું કે કોઈ સમજાવ્યું હશે. મને તો હજી કોઈ યુટ્યુબર આવો મળ્યો નથી. તમને મળ્યો હોય તો જરા મને શેર કરજો. બરાબર? તો ફરી મળીએ. અને સાથે સાથે અષાઢી બીજની સૌ મિત્રોને હાર્દિક શુભેચ્છા. ભગવાન જગન્નાથ આપના પરિવારને ખૂબ નિરોગી આરોગ્ય આપે, આપને અને આપના પરિવારને. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.